સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। વોર્ડ નંબર 11માં સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક સમાચાર એક અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે, એટલે કે તંત્ર જાગ્યું છે। પીવાના પાણીનો વેડફાટ અને વેડફાટના સમાચાર રિલીઝ એટલે કે પ્રસિદ્ધ કર્યા બાદ તંત્રએ ત્યાં યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં આવેલી કચેરી તરફ જતા માર્ગ પર સ્વામિનારાયણ મંદિરની બહાર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થઈ રહ્યો હતો। પીવાના પાણીની લાઇનમાં ભંગાણને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થતો હોય આ અહેવાલ સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો। અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પીવાનું પૂરતું પાણી નથી મળતું તેવી ફરિયાદો ઉઠી હોય, ત્યારે બીજી તરફ પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પ્રમાણમાં પાણી વેડફાટા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। અમારા અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરતા સ્થાનિકોએ રાહત અનુભવી છે। મકરંદ દેસાઈ રોડ સ્વામિનારાયણ મંદિરની 4 રસ્તા ઉપર આજે જ્યાં પાણીનું જે થઈ રહ્યું છે, આ છેલ્લા 1 મહિનામાં 4થી વાર ખોદ્યું છે। આ લોકોએ પાઇપ જે બદલવાની છે એ બદલતા નહીં, અને આજે 4 દિવસથી તો એટલું પાણી અંદર છૂટ્યું છે કે લાખો લીટર પાણી જતું રહ્યું છે, અને પાણી મળ્યું હોય નહીં અડધાને। ના એમને તમને સંપર્ક કર્યા પછી જ આ લોકો તાત્કાલિક એનો નિકાલ કરવા આવ્યા છે। આજે બી અમને મેં વાત કરી તો પેલા લોકો કે ભાઈ આજે સાહેબોની રજા છે એવું કહે છે, અને આ કોન્ટ્રાક્ટ વાળા માણસો કીધું કે એ અમારું કામ નથી કે હા, તો આ રવિવારે આજે રવિવાર છે તો રજાના દિવસે આ લોકો કેવી રીતના કામ કરી રહ્યા છે? હા, તારે જ દોડતા થયા ને। આજે લાખો લીટરનું કેટલું પાણી રોજનું સવાર સાંજ બપોરે કેટલું પાણી નીકળી ગયું છે। પાણી નહીં મળતું પીવાનું, અને પણ ત્યાં આગળ કમ્પ્લેનો જાય કે પાણી નહીં, કે પાણી છોડતા નહીં, પણ પાણી કઈથી આવે? આવું તો આ લોકોના ધંધા છે અહીં।